કેમ છો બધા મજામાં ને? આજે આપણે 11.2 દાખલા નંબર 5 ગણીશું. દાખલાની વિગત આપી છે. તાંબાની અર્ધગોળાકાર વાટકીનો વ્યાસ આટલો આપેલો છે. એની અંદરની બાજુએ તમારે કલાઈ કરવાની છે અને એ કલાઈ જે છે 100 સેન્ટીમીટર સ્ક્વેરના 16 રૂપિયા લેખે તમારે ખર્ચ શોધવાનો છે. તો પેલા દાખલાની આપણે રકમ હજી વ્યવસ્થિત થોડીક સમજીએ. અર્ધગોળાકાર વાટકી, અર્ધગોળાકાર એટલે તમારા દાખલો ગોળકનો હતો, ગોળો એટલે તમારા આ જે છે તમે જોઈ શકો છો દડો હોય એનો અડધો ભાગ કપાઈ ગયો છે એટલે આને અર્ધગોળક કહેવાય. તમે આકૃતિની અંદર જોઈ શકો છો આને અર્ધગોળક કહેવાય. આ દડો જે છે રમવા માટેનો દડો જે છે આખો ગોળ હોય, અંદરથી આપણે અડધો કાપી નાખ્યો એટલે આ તમારો અર્ધગોળક થયો. છતાંય તમારે વિશેષ સમજાવવું હોય તો આ પ્રકારે નાળિયેરની કાચળી છે આ પણ તમારે અર્ધગોળક કહેવાય. જો આ ગોળ છે, એકદમ ગોળ. સમજવાની છે, હોય કે ન હોય પણ આપણે સમજવાનું છે. હવે તમારે શું કરવાનું છે? અંદરના ભાગમાં તમારે કલાઈ કરવાની છે. જે અંદરનો ભાગ જે દેખાય છે ભાઈ આંગળી ફરી છે ત્યાં કલાઈ કરવાની છે. હવે તો સ્ટીલના વાસણો થઈ ગયા એટલે કલાઈ કરવાના આવતા નહોતા, પણ પેલા અગાઉના વખતમાં આ વાસણમાં અંદરની સાઈડ કલર કરવાના હતા એની વાત કરી છે. એટલે મૂળ વસ્તુ એ છે તમારે અર્ધગોળકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. બીજું કાંઈ આ બધી વસ્તુઓ કઈ નથી જોવાની. અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી જાય પછી જેટલા સેન્ટીમીટર સ્ક્વેર આવે કે ભાઈ 100 સેન્ટીમીટર 16 તો જે તમારો જવાબ આવે એનો કેટલો એટલે એના ગુણાકાર છેદ ઉડાડી જે કઈ જવાબ આવે એ રીતે મળે. બીજું દાખલાની અંદર બહુ એટલો હાર્ડ નથી પણ રકમમાં જ એ બધી વિગતો આપી છે કે થોડીક તમને કન્ફ્યુઝન થાય. હું માનું છું કે તમારે કન્ફ્યુઝન હવે દૂર થઈ ગયું છે. સૌથી પહેલા તમારે અર્ધગોળક હોય એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોતી નાખવાનું અને જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળે એને તમારે 100 સેન્ટીમીટરના 16 રૂપિયા, તો જે તમારો જવાબ આવે એના કેટલા એ તમારો દાખલાનો જવાબ. તો ચાલો હવે આપણે દાખલાની જે કઈ વિગત છે એ પ્રમાણે આપણે લઈ. તો આપણે સૌથી પહેલા લઈશું લખશું અર્ધગોળક ની વક્ર સપાટી નું ક્ષેત્રફળ. આ તમારે સૂત્ર મોઢે અથવા તો કંઠસ્થ કરવાનું છે. વક્ર સપાટીનું અર્ધગોળકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? 2πr². જે ગોળાનો 4πr વર્ગ હોય, ગોળાનો હોય છે આખો ગોળો એનો 4πr વર્ગ હોય છે. અડધો એટલે 2 ભાગી નાખવો, 2 ઉડી એટલે 2πr² આવે. ભૂલી જાવ તો આ રીતે તમારે ગણી લેવાનું. ચાલો હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. હવે તમારે આ દાખલાની અંદર r આપ્યો છે, જો સેન્ટીમીટર, r બરાબર વ્યાસ આપ્યો. જો દાખલાની અંદર તમારે વ્યાસ આપ્યો છે તો આપણે આ ઉલ્લેખ કરશું. તો અહીંયા તમારો વ્યાસ કેટલો આપ્યો છે? જો વ્યાસ બરાબર કેટલો આપ્યો? 10.5 સેન્ટીમીટર. આ જે છે cm એટલે સેન્ટીમીટર અને અડધા કરનો ગોતો. ત્રિજ્યા એટલે એની તમારે અડધી થાય. ત્રિજ્યા બરાબર 10.5 એને ભાગ્યા 2. આ પોઈન્ટ આપણે કાઢીએ એટલે છેદમાં 10 મૂકીએ છીએ તો આમ આવશે. પોઈન્ટ હું કાઢી નાખું છું 105. આ 2 ના 2 એક પોઈન્ટ કાઢું એટલે કે કેટલા આવશે? 10. આ બેનો ગુણાકાર કરું તો 105/20. આ તમારે r મળે. આ તમારે જે r હોય આ સેન્ટીમીટર, r જે આપણે છે દાખલામાં r બરાબર 105/20 આપણે મૂકીશું. ક્લિયર થઈ ગયું? અહીંથી દાખલાની શરૂઆત કરી. બરાબર આપણે 2π² અહીંયા લખી એટલે કે જેથી કરી અને આપણે દાખલો સરળતાથી આમને બદલે નીચે ગણી શકાય. જો અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr² બરાબર 2 ના 2. પાઈની કિંમત કેટલી? 22/7 અને r બરાબર આપણે આ લેશું 105/20. 105/20 સ્ક્વેર છે 2 વાર એટલે 105/20.
બીજું આની અંદર કાંઈ છે જ નહીં દાખલામાં. છેદ ઉડાડવાના, ગુણાકાર કરવાનો અને સાદું રૂપ આપવાનું. ચાલો હવે આપણે એક પછી એક છેદ ઉડાડતા જઈએ. ચાલો પેલા આપણે 7 ને લઈ. આ 7 ને આ 15 + 105. તમને નો ખ્યાલ આવે તો એ ગુણાકાર કરી દો કે 7 × 15 = 105. જો આ 7 છે, આ 105 છે, આ છેદ ઉડેડ્યો એટલે કેટલા છેદ ઉડશે? 15 એ છેદ ઉડે. 15 × 7 બરાબર 107 ને પણ 100 માં લખવામાં થોડી ભૂલ થઈ ગઈ છે. અહીંયા 105 હશે. હેલો, આ રીતે 15 ઉડે. ચાલો હવે આને છેદ ઉડાડો તો 10 દૂને તમારે 20 આવશે. ચાલો રેડી. હવે એ જ રીતે અહીંયા જે છેદ ઉડાડો એ જ રીતે તમે ઉડાડો. અહીંયા જે તમારે છેદ ઉડાડશો આને 2 ઉડાડો. ચાલો 2 × 5 = 10 અને આને 5 ઉડાડો એટલે કેટલા આવશે? આને 5 ઉડાડશો એટલે 5 દુ 10 અને 5 એકુ 21 × 5 એટલે 50 પતલાંતર 100. જો આને 5 ઉડાડો એટલે 5 × 21 = 105. ચાલો ગયો. એટલે અહીંયા આપણે 5 દુ 10 અને 21 × 5 105. ચાલો ઉડી ગયો. હવે આ ઉડાડી નાખો. 11 દૂને તમારે 11 દૂને 22. ચાલો હવે તમારે 5 ઉડાડો તો 5 એકાના ઘડિયામાં 5 એકાના ઘડિયો 5 ચોક 20 અને 5 તેરી 15. ચાલો હવે હું માનું છું કે આપણે છેદ ઉડશે નહીં. જે કઈ છે આપણે લખી નાખીએ અંશમાં. તો જો આપણી પાસે હું રહ્યું, જો 11 છે ગુણ્યા 3 જે છે, અહીંયા ગુણ્યા 21 છે અને તમારે છેદમાં કેટલા છે? 4. હવે આપણે આ બધાનો આપણે ગુણાકાર કરતા નથી કારણ કે હજી આપણે દાખલો ગણવો છે એટલે ખોટી આપણે ગુણાકારને પોઈન્ટની માથાકૂટમાં જવું નથી. અહીંયા જેટલો આપણે મોઢે ગુણાકાર થાય એટલો કરી નાખીએ. એટલે આનો ગુણાકાર આપણે 21 × 3 એટલે 63. એટલે એટલું આપણે કરીએ કે ચાલો 11 × 21 × 3 એટલે 63 છેદમાં 4 સેન્ટીમીટર². એટલે જે મૂળ વાત છે આપણે કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમારે આ જે આવ્યું આટલું મળ્યું. હવે તમારા દાખલામાં કીધું છે કે 100 સેન્ટીમીટરના આટલા રૂપિયા. હવે એ વિશે આપણે વાત કરીએ. ચાલો એટલે હવે તમને વધારાનો કાઢી અને આપણે દાખલો ગણીએ એટલે તમારે વધારે ક્લિયર થઈ જાય. ચાલો આ તમારા દાખલાની વિગત આપી છે, બરાબર છે? ચાલો હવે તમને થોડુંક ચોખ્ખું થઈ જાય એટલે મજા આવે. જો 100 સેન્ટીમીટર સ્ક્વેરના દાખલામાં આપ્યું છે 16 રૂપિયા. આને પણ આપણે કાઢી નાખીએ. તમારા દાખલા અંદર આપેલું જ છે. જો 100 સેન્ટીમીટર સ્ક્વેરના 16 રૂપિયા. તો આને કાઢી નાખો. ચાલો આપણી પાસે કેટલા છે તમારું વક્ર સપાટીનું ક્ષેત્રફળ? જો આ મળ્યું, અહીંયા રાખેલું છે 11 × 63 છેદમાં 4 બરાબર કેટલા રૂપિયા ખર્ચ થાય? ચાલો તો આ રીતે તમારે પદો આવશે. એટલે હવે આને કેવી રીતે મૂકવાના? જો હવે તમને કહી દઉં. જો સૌથી પહેલા શું લખાય? 106 × 63 એના છેદમાં 100. સોરી 100 નહીં પણ 4 આપ્યા છે. કેટલા આપ્યા છે? એના છેદમાં આ 4 આ આપ્યું છે. એના છેદમાં 100 આવશે. આના છેદમાં 100 છે. 100 હવે એટલે આ જે 100 છે તમને એમ ન થાય ક્યાંથી આવ્યા. ફરીવાર આ રકમ લીધી, આ અંશમાં લીધી, આ રકમ ક્યાં આવશે? છેદમાં આવશે. એને ગુણ્યા 16. એને ગુણ્યા 16. જો તમને ન ખબર પડે ફરીવાર કહી દઉં, આ બેનો ગુણાકાર કરાય. ખ્યાલ ચોકડી ગુણાકારમાં આ બેનો ગુણાકાર કરાય અને એના છેદમાં તમારે શું કીધે? 100. આ બેનો ગુણાકાર કર્યો તમે જોઈ શકો છો. આનો નાનો ગુણાકાર છેદમાં 100. તમને આ વાત ક્લિયર થઈ ગઈ છે. હવે તમારે જે છેદ ઉડે ઉડાડી નાખો. આ છેદ ઉડશે ચોકે ચોકે 100. ચાલો આ તમારે જે મેં તમને સમજાવ્યું છે એ તમને હું ભૂસી દઉં એટલે થોડુંક ચોખ્ખું થઈ જાય. ચાલો આ લીટા મેરે છે, કાઢી નાખો. ચાલો હવે તમારે કેટલું આવશે? તમારે
હવે તમારે આને તમારે છેદ ઉડાડવો હોય એટલે 11 જો અહીં આપણે 106 ક્યાં પણ 11 છે જે ઉતાળ કરી નાખ્યું લખવામાં આપણે ઉતાળ કરી છે 106 નથી પણ કેટલા છે અહીંયા 11 છે 11 ગુણ્યા 63 છેદમાં 4 આ 100 અને છેદમાં તમારે કેટલા આવશે એ 100 આવશે હવે આનું આપણે આગળ સાદુરૂપ આપીએ ચાલો 11 ગુણ્યા 4 એટલે કેટલા 44 ગુણ્યા 63 અને એના છેદમાં 100 ચાલો 44 અને 63 44 ને 63 મેં ગુણાકાર કર્યો છે 2727 બરાબર 2727 છેદમાં 100 આનો ગુણાકાર તમે કરશો અહીંયા મેં ગુણાકાર કરી લીધો છે અહીંયા લખ્યું અને 2 છેદમાં છે પોઈન્ટ કાપી નાખો તો શું છે 27.27 રૂપિયા તમારો જવાબ આવશે હેલો એટલે બીજું દાખલાની અંદર આપણે કાંઈ છે જ નહીં એટલે બરાબર આ રીતે દાખલો તમે ગણી શકો ચાલો આ દાખલો પૂર્ણ કરું છું મારી ચેનલ મેસેજ જોશી દાદાને સબસ્ક્રાઇબ કરો આ ગણેલા દાખલાઓ તમારા મિત્રોને શેર કરો ચાલો આવજો